મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં કાલુપુરની રેવડી બજારમાં આગની ઘટના અને પ્લાસ્ટિકની દુકાનોમાં લાગી છે ભીષણ આગ। ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અત્યારે ઘટના સ્થળે દોડી આવી છે। મહત્વના અપડેટ અમદાવાદથી, જ્યાં આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ થઈ ચૂકી છે અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને સાથે હાલ જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સીધા જોડાયા છે। મિહિર, રેવડી બજારની અંદર આગની ઘટના, હાલ કેવી સ્થિતિ છે અને સાથે જ કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? બિલકુલ ખુશાગ્ર, છેલ્લા 1 કલાકથી આગ છે તે વિકરાઈ છે। 30થી વધુ દુકાનો છે જેમાં આગ છે તે વિકરાઈ છે। મારી પાછળ આપ દ્રશ્યો હાલમાં જોઈ શકતા હશો। કાલુપુરની આ રેવડી બજાર કે જે જગ્યા પર કાપડને લઈને આખું માર્કેટ છે તે ખૂબ જ વખણાય છે અને અહીં લોકો છે તે સાંજના સમયે માર્કેટમાં આવતા હોય છે, પરંતુ અત્યારે તે તમામ કાપડની જેટલી પણ દુકાન હતી જે રેવડી બજારની અંદર, તેમાં 30થી વધુ દુકાન છે। તેમાં અત્યારે આપ આ દ્રશ્યો જોઈ શકતા હશો કે જે આગ છે તે વિકરાઈ છે। તમામ દુકાનોમાં લાખો રૂપિયાનો જે માલ છે, કારણ કે ટૂંક જ સમયમાં અલગ અલગ તહેવારો છે તે આવે છે, તેને લઈને લોકોએ છે તે માલ સામાન અહીંયા ભર્યો હતો, પરંતુ તેમાં અત્યારે આગ છે તે આપ જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી, કલાકોથી આ જે આગ છે તેના પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, પરંતુ આગ હજી પણ તેના પર કાબુ છે, આગ પર મેળવાઈ ચૂક્યો નથી। ફાયર વિભાગની અહીં 10થી વધુ ગાડી છે તે ઉપસ્થિત છે। 100 જેટલા અહીં ફાયરના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે પણ અહીં હાજર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખૂબ જ વિકરાળ એવી આગ, 1 કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે ચાલુ રહ્યો છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક આગ છે તે એટલી વિકરાળ બની ચૂકી છે। અને જે પ્રમાણે અંદર જે સામાન છે, કારણ કે કાપડ એવા પ્રકારનું, અલગ અલગ વિવિધ પ્રકારનું કાપડો છે કે જેમાં આગ જ્યારે લાગી શકતી હોય છે ત્યારે તેમાં આગને કાબૂમાં લેવા માટે ખૂબ જ પ્રયત્નો છે તે કરવા પડતા હોય છે, અને તેને જ લઈને અત્યારે જે ફાયર વિભાગના જે કર્મચારીઓ, અધિકારીઓ છે તે પ્રયત્ન કરી રહ્યા છે। 30થી વધુ દુકાનોમાં અગાઉ પણ જે પ્રમાણે મેં કીધું કે આગ લાગી છે। 80થી વધારે, 80થી 100 જેટલા ફાયર જવાનો છે તે અત્યારે અહીં પોતે કાર્યરત છે। ક્યાંક ને ક્યાંક વિવિધ પ્રકારના કાપડો, પોલિસ્ટર, કોટન અને તેને જ લઈને આ જે આગ છે તે વિકરાળ બની છે। દ્રશ્યો આપ સીધા અહીં કાલુપુર રેલવે બજારથી જોઈ શકો છો કે ધુમાડાના ગોટે ગોટા છે તે ચારે તરફ વળી ચૂક્યા છે, હજી પણ આગ છે તેના પર કાબુ મેળવાઈ ચૂક્યો નથી। આપ હાલમાં દ્રશ્યોમાં પણ જોઈ શકતા હશો કે આગની જે લંપટો છે તે અત્યારે ઉપર વળી રહી છે। છેલ્લા 1 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ આ આગ પર કાબુ છે તે મેળવવામાં આવ્યો નથી। શા કારણે આગ લાગી હતી તેને લઈને પણ આગળ છે તે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે, પરંતુ અત્યારે મુખ્ય વાત કે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિનો કોઈ સમાચાર છે તે સામે આવ્યા નથી, કોઈ વિગત એવી સામે આવી નથી। લોકો છે તે અહીં તકલીફમાં, છેલ્લા કલાકથી વધારે લોકો તકલીફમાં છે તે અહીં છે, અને ક્યાંક ને ક્યાંક જે આખી બજાર છે અંદરના ભાગમાં, અને અંદરના ભાગમાં નાની નાની દુકાનો છે, ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડ છે તે દુકાનોમાં ભરેલું છે, અને તેના જ કારણે આગ છે તે ખૂબ જ જલ્દીથી ને ઝડપથી વિકરાય છે। આપ હાલમાં પણ જોઈ શકતા હશો કે વિવિધ જગ્યાઓ પરથી ફાયરની જે વાન હોય છે કે જેમાંથી પાણી અંદર નાખવામાં આવતું હોય છે, અલગ અલગ જગ્યા પરથી અત્યારે પાણી અંદર નાખવાનો પ્રયાસ ચાલુ છે, આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે, પરંતુ આખા બજારમાં જ તે 30થી વધુ દુકાનમાં આજે આગ છે તે વિકરાય છે, અને તેના જ કારણે એક બાદ એક છે તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ત્યારે આપણી સાથે અહીં વિવિધ લોકો પણ છે, છેલ્લા ઘણા સમયથી અહીં ઊભા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા સમયથી લાગી ગયા? 2 કલાક થઈ ગયા। હતું જ્યારે આગ લાગી હતી ત્યારે આ દુકાનોમાં વેપારી બધા બેઠા હતા અંદર, બરોબર। જેમ જેમ આગ વધતી ગઈ, લોકો જે બહાર નીકળે, પોતાના ચોપડાના બધા જે સેફટી બહાર નીકળતા ગયા। શા કારણે લાગી જવું કે શોર્ટ સર્કિટ પ્રમાણે જ લાગે છે બધું। હા, તમે માલિક છો? આ છે દુકાન આપણી અંદર, આ દુકાન સામે આપણી દુકાન છે। અંદર લાખો રૂપિયાનો માલ હશે ને? હા, આરામથી માલ તો હોય ને, દુકાન લઈને બેઠા માલ તો હોય જ ને। તહેવારો ને એવું અત્યારે, હા, સામે લગ્ન કાઢો છે, માલ તો ભાઈ રાખવું પડે, તૈયારી કરી રાખવી પડે। શું લાગે છે કાબુ મેળવવાનો પ્રયાસ ક્યારનો ચાલુ છે ફાયર દ્વારા? અંદર કાપડ એવી રીતના જ અલગ અલગ પોલિસ્ટર ને કોટન ને તેના કારણે હા, કોટન ને બધું હોય।
અને બધું ટ્રાય ચાલુ છે એમ્બ્યુલન્સની પેલું ફાયર બ્રિગેડની, પણ અમે સેટિસ્ફેક્શન અમારે 50% છે. સ્ટાર્ટિંગમાં આવું પ્રેશર રાખ્યું હોત તો આટલું બધું લોસ ના થયું હોત. બિલકુલ, એટલે જે પ્રમાણેની વાત કરવામાં આવતી હતી અગાઉ કે લાખો રૂપિયાનો સામાન છે તે અહીં બળીને ખાક થઈ ગયો છે. ફાયર વિભાગના જવાનો છે તે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે વેપારી સાથે પણ વાત કરી આપણે, અને અગાઉ પણ મેં જણાવ્યું કે કાપડ, વિવિધ પ્રકારના કાપડો છે તેના કારણે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ છે. આગ પર કાબૂ છે તે હજી સમગ્ર રીતે જે પ્રમાણે સંપૂર્ણ રીતે હજી મેળવવામાં નથી આવ્યો, પરંતુ પ્રયત્ન છે તે ફાયર વિભાગની અત્યારે ચાલુ છે. બિલકુલ માહિતી સાથે જોડાવા બદલ મીર આપનો આભાર. પરંતુ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેટલી વિકરાળ આગે સ્વરૂપ ધારણ કર્યું છે, અને સાથે જ અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે તે ત્યાં પહોંચી અને સતત પાણીનો મારો ચલાવી રહી છે. આગ વધુ ન પ્રસરે અને આગને કાબૂમાં લેવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આગની તીવ્રતા અને તે કેટલું વિકરાળ સ્વરૂપ તેણે ધારણ કર્યું છે, અને સાથે જ વધુ આગને પ્રસરે તે દિશામાં પણ અત્યારે પ્રયાસ થઈ રહ્યા છે. સાથે સતત પાણીનો મારો અત્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, અને આગને કાબૂમાં લાવવા માટે અત્યારે પ્રયાસ સતત થઈ રહ્યા છે. જોકે આગ લાગતાની સાથે જ અત્યારે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, અને સાથે લોકોમાં પણ ભય ફેલાયો છે, અને આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે લોકોને બહાર સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. હાલ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.